જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપ વિશે આપણે પહેલા તો જમનેશ સ્વરૂપામૃતમાંથી લઈશું પાના નંબર 16, 17, 14, 15, 16 ને 17 ઉપરથી. શ્રી જમનેશ પુષ્ટિ પુરુષોત્તમ છે એવા આખ્યાન 2, 3 ને 7માની એક એક કડી આપેલી છે કે ઈચ્છા રૂપ પુષ્ટિ હેત પ્રાગટ જીવજન આનંદકારીજી પુષ્ટ પુષ્ટ લીલા પુરુષોત્તમ પરાક્રમ અદ્ભુત ભારીજી પૂર્ણાનંદનું આનંદ રૂપજી વેદ સ્મૃતિ કહે સત્ય સ્વરૂપજી. આ બીજા આખ્યાનની બીજી કડી હતી. હવે ત્રીજા આખ્યાનની 23મી કડી છે. ભટ્ટ કૃષ્ણજીએ કહ્યું આગે માયા તણું જે રૂપ ઈચ્છા પ્રભુજીની જાણ જો એ સત્યભામાં અનુપ. 7મું આખ્યાન શ્રી ગોપેન્દ્રજીનું આત્મજ અદ્ભુત અંગ સુભગ સુંદરતા શોભા ગણી રે સંગ. આ 7મા આખ્યાનની બીજી કડી છે. નિરખત સુંદરી ઉર ઉપજ્યો રે આનંદ નિખશિખ જોતા સન્મુખ શ્રી ગોપેન્દ્ર. આ ત્રીજી કડી. હવે દોડની એક કડી છે કે પુરુષોત્તમ પ્રભુતાએ પૂર્ણ લીલાવંત સ્વરૂપજી 16 કળા સંપૂર્ણ દિશે શ્રી વ્રજકેરા ભૂપજી. શ્રી જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપને નીખ શીખ નિરખતા સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની ઝાંખી થાય છે. શ્રી ગોપેન્દ્રજીએ પોતાનું હાર્દ ગૂઢ સ્વરૂપે શ્રી ગોપેન્દ્રજીના શ્રી જમનેશના સ્વરૂપમાં રાખ્યું છે. એટલે ગોપેન્દ્રજી જ છે પણ ગૂઢ સ્વરૂપે. જમનેશ મહાપ્રભુજીની અંદર મહારાજ જમનેશની અંદર ગોપેન્દ્રજી જ બિરાજે છે પણ ગૂઢ સ્વરૂપે એવું આવ્યું. કેવળ લીલાવંત પ્રમેય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમનું છે. વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ શું છે? એટલે મહારાજ જમનેશ વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ છે. હવે એમાં સમજાવે છે કે વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ શું છે. તો શ્રીમદ ભાગવત સ્કંધ 10મું એમાં અધ્યાય 39ના શ્લોક 15માં ભગવાનની દ્વાદશ શક્તિનું વર્ણન કરેલું છે. શ્રિયા પુષ્ટિયા ગિરા કાંતયા કીર્તયા તૃષ્ટ યેલ યોર્જયા વિદ્યા વિદ્યા શકત્યા માયાયા ચ નિષેવિતમ. હવે અહીંયા નીચે ભાવાર્થ છે. શ્રી પુષ્ટિ ગિરા કાંતિ કીર્તિ તૃષ્ટિ ઈલા ઉર્જા વિદ્યા અવિદ્યા શક્તિ અને માયા વગેરે 12 શક્તિઓએ સેવાયેલા છે. ભગવાનની આ 12 શક્તિઓએ અલૌકિક છે અને તેમાં માયા તે ઈચ્છા શક્તિ રૂપે મનાય છે. એટલે ભગવાનની જે માયા છે આ બધામાં છેલ્લે આવ્યું શક્તિ અને છેલ્લે આવ્યું માયા 12મું. એમાં આ માયા જે છે ને એ ઈચ્છા શક્તિ રૂપે મનાવાય છે જે વૈષ્ણવી યોગ માયા કહેવાય છે. એને પ્રભુ પોતાની અલૌકિક નિજ અંતરંગ ગ્રહ દિવ્ય લીલામાં આ 12 શક્તિઓનો ઉપયોગ કરે છે. એટલે ઠાકોરજી જે લીલા કરે ને એ આ 12 શક્તિઓના ઉપયોગ કરીને કરે છે. એ 12 શક્તિઓની સેવા લે છે. તે આપની અંતરંગ શક્તિઓ ગણાય છે. અંતરંગ શક્તિઓમાં આપના મૂળ સ્વરૂપનું સામર્થ્ય રહેલું હોય છે. અંતરંગ શક્તિઓની અંદર ઠાકોરજીનું મૂળ સ્વરૂપનું સામર્થ્ય રહેલું છે. તેથી તે સર્વ કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ વિભુ સામર્થ્યવાળી છે. એટલે કે યોગમાયા આ જે વૈષ્ણવી યોગમાયા જે છે એ પોતે એની અંદર જ ઠાકોરજીનું મૂળ સ્વરૂપનું સામર્થ્ય હોય જ. એટલે પોતે જ સર્વ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય ધરાવે છે. આ અંતરંગ શક્તિ નિજજનમાં સર્વોત્તમ ભાવને સિદ્ધ કરે છે અને સ્વરૂપ સિવાય અન્યથા ભાવોથી રક્ષણ પણ કરે છે. આ આપની અંતરંગ વૈષ્ણવ યોગમાયા દ્વારા ભૂતલ સ્થિત જનોનું કાર્ય આપ સિદ્ધ કરાવે છે. સિદ્ધ કરાવે છે કોણ? ઠાકોરજી યોગમાયા દ્વારા કરાવે છે એવું આવ્યું. પણ કરાવવાવાળા મૂળ તો ઠાકોરજી છે. ભગવાનની દિવ્ય માયાનું સ્વરૂપ. ભગવાનની મુખ્ય 3 પ્રકૃતિઓ છે. જગદરૂપ અષ્ટધા અપરાકૃતિ અપરા પ્રકૃતિ જીવભૂત ચેતન પરા પ્રકૃતિ જે સારા એ જગતને ધારણ કરી રહી છે અને સ્વપ્રકૃતિ પોતાની પ્રકૃતિ જેને વૈષ્ણવ યોગ માયા કહે છે. હવે આપણને આ બધું સમજમાં ન આવે ને પણ ખાલી આપણે વૈષ્ણવ યોગ માયાના સ્વરૂપને સમજવું છે. તેને પોતાની લીલા ધારણ કરી રાખે છે. તે અંતરંગ વિશુદ્ધ ભગવદ રૂપ છે. ભગવાનની માયાના અનેક રૂપ છે પણ જે માયાથી પોતે લીલા કરે
એટલે ભગવાનની તો ઘણી બધી માયાના રૂપ અલગ અલગ છે, પણ પોતે જે માયા દ્વારા લીલા કરી તે માયા ભગવાનની પોતાની અલૌકિક દિવ્ય લીલા વિશિષ્ટ ઈચ્છા શક્તિ રૂપ વૈષ્ણવી યોગ માયા છે. એટલે કે ઠાકોરજી ભગવાન જે પોતે લીલા કરાવે ને જેના દ્વારા એ પોતાની વૈષ્ણવી યોગ માયા છે, ઈચ્છા શક્તિ રૂપ, અને તે ભગવાનની સ્વરૂપભૂત લીલા છે. જ્યારે ભગવાન પોતાની વિશેષ લીલા કરે છે ત્યારે તે વૈષ્ણવી યોગ માયાનો આશ્રય લઈને અથવા તેને ધારણ કરીને લે છે, લીલા કરે છે. એટલે ઠાકોરજી પોતે જે લીલા કરે ને એ વૈષ્ણવી યોગ માયા દ્વારા લીલા કરે છે, એમ કે ધારણ કરીને, આ યોગ માયા ધારણ કરીને લીલા કરે છે. રાસલીલાનું આરંભમાં તે યોગ માયાનો પ્રથમ સમાશ્રય કર્યો અને પછી રાસાદિક લીલા કરી. આનું અનુસંધાન આપણે પુષ્ટિ સંહિતા 1 ની અંદર પણ આવે કે હરજી સામજીનું લીલાનું સ્વરૂપનું ટાઇટલ છે ને પુષ્ટિ સંહિતા 1 એમાં બીજા પાને જ છે, એ વિષયની બીજા પાને, જેમાં હરબાઈબાના ઘરે હરબાઈબા સમજાવે છે કે વૈષ્ણવ યોગમાયાનું સ્વરૂપ છે. આ જ વસ્તુ એમાં પણ લખી છે, એટલે એમાં પણ અનુસંધાન મળી આવે આપણને કે રાસલીલાના શુભારંભમાં પ્રથમ સમાશ્રય કર્યો ને પછી રાસાદિક લીલા કરી. યોગ માયા મુપાશ્રિત, ભગવાને યોગ માયાનો આશ્રય કરીને તે યોગ માયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો અને તે દ્વારા ભૂતલમાં અનેક લીલા કરે છે. તે યોગ માયા ભગવાનની લીલા વિશિષ્ટ કાર્યકારિણી છે. તે યોગ માયા દિવ્ય લીલામાં અનેક સ્વરૂપે કાર્ય કરે છે અને ભક્તોના મન મનોરથ પૂર્ણ કરે છે. હવે આ અહીંયા આટલું જ અનુસંધાન છે, પણ જે હરબાઈબા કહે છે ને એમાં એવું પણ આવે છે કે જ્યારે રાસલીલા થઈ ત્યારે બધી ગોપીઓ ઠાકોરજી કૃષ્ણ ભગવાનની સન્મુખ આવી. હવે રાસ શરૂ થયો તો ઘરેથી તો એ ગોપીઓ નીકળી ગઈ હતી, પણ 6 માસની રજની કરવાની હતી એટલે યોગ માયાએ બધી ગોપીઓનું એના જેવું જ સ્વરૂપ એના ઘરે મોકલી દીધું. આપણે આપણી ભાષામાં કહીએ તો ડમી સ્વરૂપ, પણ એના જેવું જ બીજું સ્વરૂપ. મૂળ સ્વરૂપ તો રાસ ખેલતું હતું, પણ એના જેવું બીજું સ્વરૂપ જે હોય એ એના ઘરે મોકલી દીધું. એટલે કે ઘરેથી પણ ગોપીઓ નથી એવું ન લાગે. 6 મહિના સુધી અહીંયા મૂળ સ્વરૂપ રાસ રમતું હતું અને 6 મહિના ત્યાં બીજું સ્વરૂપ ત્યાં આગળ પોતાનું કામ કરતું હતું. એ યોગ માયા દ્વારા સેવા લીધી છે. એ પુષ્ટિ સંહિતા 1 હરજી સામજીના લીલાનું સ્વરૂપની અંદર આવે. હવે અહીંયા પાછા આપણે 16મા પાના નંબર પર આવી જઈએ. જમનેશ સ્વરૂપામૃતમાં કે અંબાજીના મંડપની 344મી કડી છે. આ અહીંયા જો આપણી પાસે અલગ અલગ કાવ્યની અંદર અલગ અલગ પદની અંદરથી કયા પ્રમાણ મળે છે એ બધું અહીંયા આવેલું છે. એટલે એક જ જગ્યાએથી નહીં, બધા ભગવદીઓ એ આ જ બોલ્યા છે. પાછા બધા ભગવદીઓ સમકાલીન પણ નથી, અલગ અલગ સમયના ભગવદીઓ છે અને બોલી તો એક જ રહ્યા છે. એટલે આપણને બધી જગ્યાએથી પ્રમાણ મળી રહ્યું છે આ વસ્તુનું કે વચન પહેલું દીધું જે શ્રી ગોપેન્દ્ર પાળ્યું તે યોગ માયા તણો પ્રકાશ ધરી પોતે વસ્યા નિશ્ચય કરી. યોગ માયાની અંદર ગોપેન્દ્રલાલજી પોતે વસ્યા છે. 345-344મી કડી. ઉપરોક્ત ભગવદીની વાણી અનુસાર પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસમાં આપેલ વચન શ્રી ગોપેન્દ્ર સ્વરૂપ ધારણ કરીને વ્રજમાં પધારી પૂર્ણ કર્યું. છતાં અનેક જીવોના મન મનોરથ અપૂર્ણ રહેતા શ્રી ગોપેન્દ્રજીએ પોતાની અલૌકિક ઈચ્છા શક્તિ રૂપ વૈષ્ણવી યોગ માયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો. હવે પાછું આખ્યાન ગોપેન્દ્રજીનું છે. એમાં 23મી કડીમાં પણ આ વાત મળી આવે કે નિજ ધામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન કર્યો વિચાર પોતાના જનના કારણે શ્રી જમનેશ નિજ અવતાર યમના બેટીજી સ્વરૂપે તે વૈષ્ણવી યોગ માયાએ શ્રી ગોપેન્દ્રજીને ત્યાં સંવત 1726ના જેઠવદી દશમના રવિવારના રોજ મંગલ પ્રભાતે સૂર્યોદય પલ 47 અશ્વની નક્ષત્રમાં શ્રીમદ ગોકુળમાં પ્રાગટ્ય લીધું. શ્રી ગોપેન્દ્રજીએ ભૂતલમાંથી નિજ ધામ પધારવાની ઈચ્છા કરી અને વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપને પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસમાં આપેલ વચન કે તમારા દ્વારા અમો આગળ અનેક જીવોનો અંગીકાર કરશું તે વચન અનુસાર વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપમાં સ્વરૂપનો આવિર્ભાવ કરી યોગમાયાના સ્વરૂપમાં પોતે પ્રગટ થયા. એટલે યોગમાયાના સ્વરૂપમાં કોણ પ્રગટ થયું? ગોપેન્દ્રલાલજી પોતે જ છે. વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપને નિરખતા સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી બાલ સ્વરૂપે આનંદથી બિરાજતા હોય ને એવું દર્શન થતું.
તેથી શ્રી જમનેશના સ્વરૂપને શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપ સમાન જાણવામાં આવ્યું. અને અહીંયા એટલે જ 23મી કડી આખ્યાનમાં લખ્યું છે કે શ્રી જમનેશ નિજ અવતાર. હજી આગળ છે કે ઉત્પાદ યમના પુત્રી, અહીંયા ગોપેન્દ્ર સ્તોત્રનું એક કડી છે. પુત્રમ ચ વટરૂપિણમ આતો નોતા મહાસૃષ્ટિ સ્વકીય તમહમ ભજે. શ્રી ગોપેન્દ્રજીએ પોતાના મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે યમુના નામે પુત્રી અને વટ નામે લાલનું પ્રાગટ્ય કર્યું, એટલે કે લાલ વડરાય. શ્રી ગોપેન્દ્રજીએ કળજુગના જીવોનો ઉદ્ધાર કરવા પોતાના નામરૂપી નાવમાં બેસાડીને ઉદ્ધાર કર્યો અને પોતાનું સંબંધ સમર્પણ આપીને નિર્ભય નર નારીને કર્યા અને જીવને સર્વ પ્રકારના કર્મની મોહજાળમાંથી મુક્ત કરીને નિર્દોષ કરીને સેવાનું કારજ સોંપ અને આપ શ્રી સેવકના ગ્રહપતિ થઈને બિરાજ્યા. એટલે આ રીતે ગોપેન્દ્રલાલજી સૃષ્ટિનો વિસ્તાર કર્યો, મહારાજ જમનેશમાં આવિર્ભાવ પધરાવ્યો અને મહારાજ જમનેશની અંદર આપ શ્રી ગોપેન્દ્રલાલજી જ બિરાજીને ગાદીપતિ પોતે મહારાજ થયા પણ છે ગોપેન્દ્રલાલજી. હવે આપણે જમનેશ સ્વરૂપામૃતમાંથી આટલું જ લઈએ. હવે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, એની અંદર 275 પાના નંબર ઉપર આપણે વિષય 274 પાના નંબર પર છે જયશ્રી ગોપાલ સંપ્રદાયની રૂપરેખા. એટલે રૂપરેખા એટલે કે જ્યારથી ગોપાલાલજી પછી ગોપેન્દ્રલાલજી પછી મહારાજ જમનેશ પ્રભુજી આ સંપ્રદાયની રૂપરેખા કઈ રીતે આગળ વધી એ વિશે બંને ભગવદીઓ ચર્ચા કરી રહ્યા છે. તો એની અંદર આપણે ખાલી જમનેશ પ્રભુજીના સ્વરૂપ વિશે જે સમજીએ કે ગોપેન્દ્રજીએ તો ગોપાલલાલજીની સૃષ્ટિના સેવકનું ઘણું માન કર્યું છે અને જમનેશ પ્રભુજીએ પણ ગોપાલલાલજીના સ્વરૂપનું દર્શન સૌ પ્રથમ ખરેડના મંડપમાં આપીને ગોપાલલાલજીની પ્રણાલિકાને સુદૃઢ કરીને જાળવી રાખી. આમ તો ત્રણેય સ્વરૂપ એક જ લીલા કરી, સ્વરૂપ પણ ત્રણે એક જ, લીલા પ્રકાર એક જ અને લીલાની પ્રાપ્તિનો પ્રકાર પણ એક સરખો. ત્રણેય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમના જ ઠર્યા. હવે આ આગળ જે આવે છે ને એ આપણે અનુસંધાન લેવાનું છે કે મહારાજ જમનેશને જે આજ્ઞા મળી તે ગોપેન્દ્રલાલ લીલામાં પધાર્યા, લીલા વિસ્તારી ત્યારે આજ્ઞા મળી એ સેંદરડિયાવાળા મોરારદાસ જમનેશ પ્રભુને આ વાત કરે છે ને એ અહીંયા અનુસંધાન છે કે જમનેશ ગાદીપતિ થયા ત્યારે સેંદરડિયા મોરારદાસે પણ જમનેશને એ જ વિનંતી કરીને શીખ દીધી કે જે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર કહ્યું કે આપ 10મી તિથિનો દિગ્વિજય પરદેશ કરીને કરો, પણ આગળની 2 તિથિ ખષ્ટી અને ચતુરાદશીને વધુ પ્રમાણમાં સાચવીને રાખજો. એ જમનેશ ચશ્મા આવે છે, સારી પેઠે સાચવજો બે દાદાજીના દિવસ. તેથી પ્રાચીન પ્રણાલિકા આ સૃષ્ટિમાં જે પરંપરાની છે તે લુપ્ત ન થાય. એટલે આ વસ્તુ જમનેશ જશે આજ્ઞા જ છે મહારાજ જમનેશને ગોપેન્દ્રલાલજીની. એ સેંદરડાવાળા મોરારદાસે ખાલી એ આજ્ઞા સંભળાવી. શ્રી જમનેશે તે જ પ્રણાલિકાને સુદૃઢ કરીને સેવકજનોને તેનું સિંચન પોતાનું વચનામૃત દ્વારા કર્યું. એટલે જે પ્રમાણે દાદાજી અને અન્નાજી બંને જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે આગળ ચલાવ્યું. તેમાં અન્નાજી ગોપાલાલજી અને ગોપેન્દ્રલાલજીના સ્વરૂપનું વર્ણન અને વચનામૃતનો સાર વાત પ્રસંગે ઘણો કહેતા સર્વ કૃષ્ણ ભટ્ટે લખ્યો છે, તેની પાસેથી સાંભળ્યા છે. તેથી પોથી પણ તમારા પાસે બિરાજે છે તો પણ શ્રવણપાન કરાવજો. આટલું કહીને કશરદાસ મૌન રહ્યા. એટલે અહીંયા મેં કહેતા કશરદાસ છે. એ કશરદાસ એમ કે છે કે મહારાજ જમનેશના વચનામૃત તમારી પાસે ઘણા છે, પછી કહેજો. બીજું અનુસંધાન આપણે ગુષ્ટ ગુડ્રસ ગ્રંથની વાર્તા, જે નવું પુસ્તક છે, 3 દિવસના મેળાપનો પ્રસંગ પતી જાય પછી છે, પાના નંબર 65 ઉપર સફેદ પુસ્તકમાં 18મો પ્રસંગ છે કે મહારાજ સદા બિરાજે છે. મહારાજ સદા ઠાકોરજી વૈષ્ણવની અંદર વાસ કરે છે ને એવો અહીંયા વિષય છે. મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રી જાંબુવંતી વહુજી ભૂતલ પર બિરાજતા. શ્રી જમનેશ મહાપ્રભુજીના છેલ્લા પ્રદેશમાં મહારાજ સાથે દેશના વૈષ્ણવો 500ના આશરે હતા. એમાં બબીબા પોરના ઠકરાણા પણ હતા. એટલે જ્યારે મહારાજ નાથદ્વારામાં સ્વધામ પધાર્યા ને ત્યારે એમની સાથે બબીબા પણ હતા. તે બબીબા વચને સિદ્ધ હતા. બબીબા મહારાજ શ્રીની ખવાસીમાં હંમેશા રહેતા. બબીબા મહારાજના અંતરંગ છે. બધી વાતો મહારાજ બબીબા સાથે કરતા. જ્યારે મહારાજને સ્વધામ પધારવા પ્રથમ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા થઈ તે વાત બબીબાના જાણવામાં આવી. એટલે મહારાજને લીલામાં પધારવાની ગોપેન્દ્રજીની આજ્ઞા થઈ કે હવે લીલામાં પધારો. ત્યારે મહારાજને વિનંતી કરી, એટલે આ વાત બબીબાએ જાણી
કે મહારાજ તો હવે લીલા વિસ્તારવાના છે. ત્યારે મહારાજ શ્રીને વિનંતી કરી બબીબાએ કે આપ તો પુરુષોત્તમ છો, માટે આપની પ્રભુ જણાવીને 2 વર્ષ વધારે બિરાજો. એટલે બબીબાએ વિનંતી કરી મહારાજને કે 2 વર્ષ વધુ બિરાજો. તેથી તે વખતે પોતે ભૂતલ પર બિરાજ્યા અને વૈષ્ણવને આનંદ આપ્યો. બીજી આજ્ઞા ગોપેન્દ્રજીએ કરી તો પણ મહારાજ હજી ભૂતલ પર બિરાજ્યા. ત્રીજી આજ્ઞા થઈ ત્યારે પોરબંદરથી મહારાજ પધાર્યા અને તે વખતે દેશમાંથી વૈષ્ણવે જાણ્યું કે મહારાજનો છેલ્લો પ્રદેશ છે. એમ જાણીને સર્વે વૈષ્ણવ શ્રીનાથજીમાં શ્રી મહારાજે લીલા કરીને ત્યાં સુધી સાથે સાથે જ હતા. આ વાત પ્રસંગ પરથી આપણે જાણીએ કે મહારાજે છેક સુધી ગોપેન્દ્રજીની આજ્ઞા માની, કે રૂપરેખા પણ મહારાજે ગોપેન્દ્રજીની આજ્ઞા મુજબ ચલાવી અને લીલામાં પધારવાની હતી તો એ પણ મહારાજે ગોપેન્દ્રજીની આજ્ઞા માની. 1 વખત, 2 વખત અને ત્રીજી વખત તો પછી હવે આજ્ઞા માની. એ આપણે જાણ્યું કે મહારાજ ઠાકોરજીની વૈષ્ણવી યોગમાં એનું સ્વરૂપ છે જે લીલા કરે છે, એવું આપણે જાણ્યું.